તો ગાઈસ ગુડ મોર્નિંગ. અટાણે વાગ્યા છે કેટલા વાગ્યા? અટાણે વાગ્યા 12 વાગ્યા ને હજી આ હુટ્ટો હજી આ હુટ્ટો 12 વાગે હજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પોપીના બ્લોગમાં નવા વ્લોગમાં સ્વાગત છે. સમજો હજી જો આ હુટ્ટો હજી આડે પર જોતા 12 વાગ્યા ભાઈ. અમે આજે હતા નાઇટમાં એટલે થોડુંક હજી ગુવું એમ લાગે કે મારે બ્લોગ બનાવવાનો જ છે. હવે જોઈએ બને કે નથી બનતું. તું તારી રીતના કરી તારું ભોગે તું ભાઈ, બાકી આપણે ભોગે લેવું. એ વાત સાચી. તો મોટું ધોઈ નાખીએ પછી આપણે જઈએ બરાબર. હવે નિંદર બિંદર કરવી ના બ્લોગ. સો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે શાંતિના ટેમ્પલમાં. શાંતિના ટેમ્પલમાં આપણે અત્યારે જોવું શું ચાલે છે. જો અટાણે જો આ બધું છે. અત્યારે જો શાંતિના ટેમ્પલમાં જો બધા કામ બામ બધું કરે છે. મારે આ છે ને એક મોટી વેલ વાવવાની છે તો એ વાવી હતા પછી આવું. અને હું છે કે કામ હાલતું હાલો હમણાં આવું. સો ગાઈસ અત્યારે જવાના છે આપણે અહીંયા આમ શું કરે છે જોઈએ બધું આપણે અત્યારે. તો એટલી થઈ જાય પાણી કરી છે ને એટલે પણ એ વાત તારી હાસી. હજી થોડીક જ નાખવાની છે, વધારે નહીં નાખવાની. તમે અટાણ તો આને કાઢીને પાછું કે ઢગલો કરીને રાખીશું, પછી માટી નાખીને પછી ઓલું હા ઓકે. જોઈશું ને અટાણ ખાલી એમને ભરી દીધું પછી એથી પાછી કાઢી લેવું આપણે. એવું હતું આવી આવી છે ને આ માટી જ છે જો, અને પાછી રેતી વાળી માટી છે એટલે સારી અમુક. ઓકે રેડી. એટલે આને અહીંયા ઠલવી નાખ્યા. આમાં વાવવાની છે આપણે. ઓય આમાં વાવવાની છે આપણે વેલ. બરાબર. હમણાં અમે વેલ લઈ આવીએ તો વેલ કઈ જગ્યાએ લગાડવાની ખબર? વાં જો ઓલું ઓલું હા ને ઓલું છે દેખાડી ઓલું વેલ ફિટ કરવાના છે દેખાડી. અંજા ગાઈસ અંજાનું કે ઓલો જઈ લો. અહીંયા વેલ ફિટ કરવાના છે. આપણો ગેટ છે ને અહીંયા બાબુ બેઠો. તારું આવી છે સીન આવી છે તારું. એનો તો સીન આવવો જોઈએ પેલા સીન આવવો. પોલીસ ફરિયાદ કરે બાબુભાઈ. પોલીસ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ બાજુ વયો જા. ઓલો કિલો લઈ જાય છે હજી વેલ કાઢવા પાણી. ઓલો કિલો કેમ લઈ લે. અને કે વાંચી સડી જા. હા ભાઈ તારો નહીં લઈશ તું હું અત્યારે ખેલા દે હવાનું પોળમાં. તું અફી તું ન જા. તો હે ગાઈસ તમે જોયું તો કાલ અહીં વેલ ફિટ કરતા હતા. આ વેલ ફિટ કરી લીધી. બોલ હમણાં આવું 5 મિનિટમાં. જો અટાણે આવું આવેલા છે મધ્ય. આ વેલ ફિટ કેલી છે. કાલે હું નતો, પછી મારો પપ્પાને આવ્યા હતા ને કાલે હું નતો. તો ગાઈસ મધ્ય આવી ગયા છે. અંજે જઈ લો આ કઈક તમે ગેમ બતાવું રમવું નહીં બરાબર. તો છે ને સમજ્યા. ભાઈ પણ હોય આ પપ્પી હે એકેય બ્લોગ નથી મુકાતો. આને યુટ્યુબર બનવું છે. બીએસએનએલ નું શું કામ છે તારે? આને યુટ્યુબર બનવું છે આ છોકરાને. અને બતાય બ્લોગ. એને બ્લોગ કરી નાખો. એડિટ કરી નાખો. બતાય બે નંબર દેતા મોબાઈલ. આને યુટ્યુબર બનવું છે ને આનાથી કઈ ડોફોય કઈ થતું નથી. આનાથી વિડીયો નથી બનતો એક. નથી બનતો. ટી શર્ટ ને લખેલ તો ગાઈસ આ વાઈટ આકે છે. ઓલું દરવાજા હતા ખબર? દરવાજા હતા ખબર? આવા ઓલા લોખંડના
બે ઢાંકીને પછી જારી રાખીએ ને તો હાલે કેમ કે આમાં પગની જગ્યા રહેવી ના જોઈએ આમ વેચાઈ ગયો લોખંડ જારી હતી